આપણે છોડ, ફૂલ, ઝાડ કદાચ આખા વિશ્વમાં એક સમાન હોય છે. હા, અલગ અલગ પ્રકારના ઝાડ હોઈ શકે પણ એક સમાન લાગે, પણ અલગ શેપ અને આમ જોતા જ વિચિત્ર લાગે એવા દ્રશ્યો માત્ર કાલ્પનિક દુનિયામાં અથવા તો ક્રિએટિવ ચિત્રોમાં જોવા મળે. ઘણા મૂવીઝમાં પણ આપણે અલગ પ્લેનેટના દ્રશ્યો કે જે કાલ્પનિક છે, પણ તેવા દ્રશ્યો હું એમ કહું કે વાસ્તવિકતામાં ધરતી પર આવેલા છે, જ્યાં જતા જ એવું લાગે કે તમે અલગ જ દુનિયામાં આવી ગયા છો. તો બસ આજે અનોખી જગ્યાની મુલાકાત લઈએ આજના નોલેજ કોર્નરમાં. આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. હું જેની વાત કરું છું એ અનોખી જગ્યા છે સોકોટ્રા, જે હિન્દ મહાસાગરમાં 210 માઇલ યમનના દક્ષિણ પૂર્વમાં આવેલો ટાપુ છે. આફ્રિકાના હોર્નથી પૂર્વ તરફ વિસ્તરેલા ટાપુઓમાંથી એ સૌથી મોટો ટાપુ છે. તેનો વિસ્તાર લગભગ 1400 ચોરસ માઇલ છે. સોકોટ્રાની વનસ્પતિની વિશેષતાના કારણે તે વિશ્વ આખામાં ચર્ચાનો વિષય બનેલ છે. તેના અલગ છોડ અને પ્રાણી જીવનની ખાસિયતના લીધે 2008માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પણ તેને નિયુક્ત કરવામાં આવ્યો હતો. સોકોટ્રાનું નામ સંસ્કૃત દ્વીપ શાખાદાર, જેનો મતલબ થાય છે આંદનું ટાપુ. આ ટાપુના આધારે ઘણી બધી દંતકથાઓ પણ જોવા મળે છે. સોકોટ્રાની 825 વનસ્પતિ પ્રજાતિઓમાંથી 37%, તેની 90% સરીસૃપ પ્રજાતિઓ અને તેની ભૂમિ ગોકળગાયની 95% પ્રજાતિઓ કે જે વિશ્વમાં બીજે ક્યાંય જોવા નથી મળતી. આ સાઇટ જમીન અને દરિયાઈ પક્ષીઓને વૈશ્વિક સ્તરે નોંધપાત્ર વસ્તીને પણ સમર્થન આપે છે. સોકોટ્રામાં શરૂઆતમાં ઓલ્ડોવન લિથિક સંસ્કૃતિ હતી. 2008માં હડીબોની આસપાસના વિસ્તારમાં ઓલ્ડોવાન પથ્થરના સાધનો પણ મળી આવ્યા હતા. સોકોટ્રાએ પ્રાચીન આંતરરાષ્ટ્રીય વેપારમાં પોતાની મહત્વની ભૂમિકા પણ ભજવી હતી. સોકોટ્રાને અરબી સમુદ્રમાં જૈવ વિવિધતાનું રત્ન પણ ગણવામાં આવે છે. 1990ના દાયકામાં સંસ્કૃત રાષ્ટ્રના જીવ વૈજ્ઞાનિકોની એક ટીમે દ્વીપ સમૂહના વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિનું સર્વેક્ષણ હાથ ધર્યું હતું. તેઓએ લગભગ 700 સ્થાનિક પ્રજાતિઓની ગણતરી કરી કે જે પૃથ્વી પર બીજે ક્યાંય જોવા નથી મળતી. સોકોટ્રામાં એક ખાસ વૃક્ષ આવેલું છે જેનું નામ છે ડ્રેગન બ્લડ ટ્રી. નામ પરથી પણ તેવું લાગે અને ખરેખર આપણને એમ લાગે કે જોવામાં કેવું હશે, દેખાવમાં પણ ઘણું વિચિત્ર. અને આ અલગ ટ્રી કે તેના નામ પરથી જ તેને રાખવામાં આવ્યું છે ડ્રેગન બ્લડ ટ્રી, કારણ કે આ વૃક્ષની ખાસિયત એ છે કે તેને જો કાપવામાં આવે તો તેમાંથી જેમ માનવ શરીરમાં લોહી નીકળે તેવી જ રીતે આ વૃક્ષને પણ લોહી નીકળે છે, જે એક વિચિત્ર દેખાતું છત્ર આકારનું વૃક્ષ છે. જોકે તેના લાલ રસને પ્રાચીન લોકોનું કહેવું છે કે તે ડ્રેગનનું લોહી છે અને માટે જ તેને નામ આપવામાં આવ્યું છે ડ્રેગન બ્લડ ટ્રી. આજે તેનો ઉપયોગ પેઇન્ટ અને વાર્નિશ તરીકે કરવામાં આવે છે, પણ આજે પણ આ વૃક્ષને લઈને ઘણી બધી માન્યતાઓ જોવા મળે છે. માત્ર આ વૃક્ષ નહીં, એવી તો ઘણી બધી પ્રજાતિઓ કે જેને જોતા જ આપણને એમ થાય કે ખરેખર, કારણ કે સમગ્ર પ્રદેશ એ અલગ જ પ્લેનેટના દ્રશ્યો દર્શાવે છે. તો આજનું નોલેજ કોર્નર આપને કેવું લાગ્યું મને કમેન્ટમાં જણાવશો. હાલના વિષયમાં બસ આટલું. ફરી મળીશું નવા વિષય સાથે. હવે મને રજા આપશો. નમસ્કાર.